નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી પાનામા ચોકડી નજીક કંપની બહાર પાર્ક કરી કાકાને મળવા ગયેલા ભત્રીજાની કારના કાચ તોડી બાઇક સવાર ગઠિયાઓ 1.5 લાખ રોકડા ભરેલી બેગ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા। આ ઘટના અંગે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી જીએલ કોલોની પાછળ આવેલા આકાશગંગા સોસાયટીમાં રહેતા નરેશ કમા પટેલ યોગીરાજ એન્ટરપ્રાઇઝ નામની કેમિકલ ટ્રેડિંગ કંપનીનો વેપાર કરે છે। ગત રોજ પોતાના મામાને ત્યાંથી પોતાની ઓફિસ બેગમાં 1.5 લાખ રૂપિયા રોકડા લઈ પોતાની 4 વ્હીલ ગાડી નંબર MH02DS2585 લઈ ઓફિસ ગયા હતા, જ્યાંથી પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પાનામા ચોકડી પાસે હોલીલેન્ડ કોર્પોરેશન કંપનીમાં તેઓના કાકા પાસે કંપનીમાં ગયા હતા અને ગાડી કંપનીના ગેટ પર પાર્ક કરી હતી। તે દરમિયાન ગઠિયાઓ ગાડીનો કાચ તોડી અંદર રહેલા 1.5 લાખ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા। આ ઘટના અંગે અંજામ આપનારા ગઠિયા બાઇક લઈ ભાગતા સીસીટીવીમાં કેદ થયા છે। આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરીને આગળની વધુ તપાસ હાથ ધરી છે। નેત્રંગ તાલુકામાં આવેલી સરકારી શાળાઓની હાલત જર્જરિત છે, ત્યારે 45 શાળાના 126 જેટલા ઓરડાઓ ગમે ત્યારે તૂટી પડશે તેની દહેશત વચ્ચે સાકવા ગામની પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત થઈ જતા વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર થયા છે, જેને લઈને ગ્રામજનો અકળાયા હતા અને તાલુકા પંચાયતને આક્રોશપૂર્વક રજૂઆત કરતા અંતે પતરાના શેડ બનાવવાની તૈયારી બતાવવામાં આવી છે। નેત્રંગ તાલુકાના અંતરણ વિસ્તારમાં આવેલી સાકવા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 101 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। સાકવા પ્રાથમિક શાળામાં 4 ઓરડામાંથી 3 ઓરડા જર્જરિત ખંડેર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશયી થવાની દહેશત જણાતા શાળાના શિક્ષકો, આચાર્ય અને વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ કરાવતા નથી। છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં કાકડકુઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા, પરંતુ કાકડકુઈ પ્રાથમિક શાળાના ઓરડા પણ જર્જરિત ખંડેર હાલતમાં હોવાથી ત્યાં વિદ્યાર્થીઓને બેસાડી શકાય તેમ ન હોવાથી સાકવા પ્રાથમિક શાળામાં ખુલ્લી આકાશ નીચે વિદ્યાર્થીઓને આ વર્ષે આચાર્ય શિક્ષકો દ્વારા અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યો બંધ કરી શકતા નથી। ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે। તેવા સંજોગોમાં સાકવા ગ્રામજનોએ નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખને ધારદાર રજૂઆત કરતા માહોલ ગરમાયો છે। ઉલ્લેખનીય છે કે નેત્રંગ તાલુકાના ગામે ગામ કાર્યરત 110 પ્રાથમિક શાળામાંથી 45 શાળા 126 ઓરડાઓ જર્જરિત ખંડેર હાલતમાં છે, ત્યારે ગમે ત્યારે ધરાશાયી થવાની દહેશત જણાતા વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। નેત્રંગ તાલુકાની 110 પ્રાથમિક શાળામાં 76 શિક્ષકો, 21 માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, હાઈસ્કૂલના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા અગત્યના વિષયના શિક્ષકો અને ક્લાર્ક, કારકુન અને સેવા સેવક મિત્રોની જગ્યા પર વર્ષોથી ખાલી હોવાનું જણાવ્યું હતું। જ્યારે મળેલી વિગતોમાં નેત્રંગ તાલુકાની જર્જરિત ખંડેર હાલતમાં ચાલતી શાળાના સમારકામ અને નિર્માણની કામગીરી માટે રાજ્ય સરકારે ટેન્ડર બહાર પાડ્યા હતા, પરંતુ કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નથી, એટલે કે કામગીરી સ્થગિત છે। ટેન્ડરમાં રાજ્ય સરકાર જૂના ભાવ આપે છે, જૂના ભાવમાં કોન્ટ્રાક્ટરો કામ કરવા તૈયાર નથી। તેના કારણે નેત્રંગ તાલુકાની 45 શાળા અને 126 ઓરડાનું બાંધકામ અટકી ગયું છે। તો બીજી તરફ હવે શાળાના શિક્ષકો પણ કંઈક ને કંઈક કરવા માટે તત્પર છે। ત્યાં જ સાકવા ગામની પ્રાથમિક શાળા જર્જરિત હોવાથી ગ્રામજનોએ રજૂઆત કરી વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ કાર્ય નહીં બગડે તે માટે સાકવા ગામમાં જ પતરાનો શેડ બનાવી શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવશે। આ નિર્ણયના આશ્વાસન રૂપે તાત્કાલિક સ્થળ પર બાંધકામ શરૂ કરી દેવામાં આવશે તેવું નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવા દ્વારા જણાવ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 17 જેટલી ચોરીઓ અને ગુમ થયેલા મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકોને પરત કર્યા છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુમ થયેલા અથવા ચોરી થયેલા 17 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ થયેલા, ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી, જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થયેલા મોબાઈલ ફોન એક્ટિવેટ થતા હતા તેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા। પોલીસે 3,02,000ની કિંમતના 17 મોબાઈલ ફોન મૂળ માલિકો પરત કરવામાં સફળતા મેળવી છે। આ સાથે મોબાઈલ ચોરી થવાના ગુનામાં અથવા તો ગુમ થવાના ગુનામાં બનાવમાં શું કરવું તેની માહિતી આપતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર BN સગરે જણાવ્યું હતું કે સૌપ્રથમ ગૂગલ ઉપર www.ceir.gov.in ઉપર જવાનું, જેમાં ગુમ થવા અથવા ચોરી થયેલા મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઈડી મળશે, જેના આધારે તમે તમારા ચોરી થયેલા મોબાઈલનું સ્ટેટસ ચેક કરી શકશો। આ પોર્ટલ પરથી તમે મોબાઈલ પણ બ્લોક કરાવી શકશો તેમ તેમણે જણાવ્યું હતું।
ભરૂચના ત્રાસા ખાતે આવેલી અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ રાખડીઓ બનાવીને તેનું વેચાણ કરી સંસ્થા તરફથી તેઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભરૂચ ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોને રાખડી બનાવી આત્મનિર્ભર બનાવવામાં આવ્યા. આપણે કોઈ એકનું સમયનું ભોજન આપીએ છીએ તો ઉત્તમ સેવા એ જ છે, પણ કોઈ વ્યક્તિ જિંદગીભર પોતાનો રોટલો જાતે કમાઈ શકે તેવું તૈયાર કરીને આત્મનિર્ભર બનાવીએ તો તે સૌથી શ્રેષ્ઠ કર્મ છે. આવું જ કામ કરી રહી છે ભરૂચના ત્રાલસા ખાતે આવેલી અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા. સંસ્થામાં મનોદિવ્યાંગ બાળકોને લગતા ઘણા પ્રોજેક્ટ ચાલે છે. તેમાંનું એક રક્ષાબંધન નિમિત્તે બાળકોને રાખડી બનાવતા શીખવાડી અને આ રાખડી બજારમાં વેચી જે ઉપાર્જન થાય એટલે કે જે નફો થાય તે નાણાં બાળકો ગરીબોના ખાતામાં નાખવામાં આવે છે. ભરૂચ ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળાનું સંચાલન કરવામાં આવે છે. અહીંયા આખા ગુજરાતમાંથી માનસિક મનોદિવ્યાંગ બાળકો આવીને નિવાસ કરે છે. બાળકો માટે ઉત્તમ શિક્ષણ, વિવિધ થેરેપી, તાલીમ, લોન્જિંગ, બોર્ડિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાય છે. આ તમામ વ્યવસ્થા નિઃશુલ્ક છે. અહીં 20 વર્ષની વય મર્યાદા ઉપરના બાળકો માટે વ્યવસાય તાલીમ કેન્દ્ર પર ચલાવવામાં આવે છે. અહીંયા વિવિધ પ્રકારની અગરબત્તી, ફાઇલો, કોડિયા, રાખડી, કપડાની બેગો વગેરે વસ્તુ બનાવવા માટેની તાલીમ આપવામાં આવે છે. સંસ્થામાં તાલીમ પૂર્ણ કરી તૈયાર થયેલા 4 બાળકોને મદદનીશ, રસોઈયા, માળી તરીકેની વિવિધ કામગીરીમાં પણ મનોદિવ્યાંગ બાળકોને જોબ આપી દર મહિને સ્ટાઇપેન્ડ આપી નિર્ભર બનાવવામાં આવે છે, એટલે કે આત્મનિર્ભર બનાવવામાં આવે છે. આ અંગે અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના આચાર્ય મનીષાબેન ત્રિવેદીએ કંઈક આ પ્રમાણે આ સંસ્થાની વિગત આપતા જણાવ્યું હતું. જ્યારે તાલીમાર્થી વિદ્યાર્થી એવા પ્રકાશ સતીશભાઈ વસાવા અને હિરાલી વ્યાસે કંઈ આ પ્રમાણે તેમને અપાતી તાલીમ અંગે વિગતો આપી હતી. નમસ્તે, મારું નામ પ્રકાશ સતીશભાઈ વસાવા છે. અસ્મિતા વિકાસ કેન્દ્રમાં હું છું ઘણા વર્ષોથી અસ્મિતા વિકાસ કેન્દ્રમાં હું છું. અહીંયા હું પિન તરીકે કામગીરી કરું છું. જે મને સેલરી આપવામાં આવે છે તે મારા મમ્મીને મદદરૂપ કરું છું. જય હિન્દ. મારું નામ ઈનાબેન છે ને કેન્દ્રના કાસામાં છું. વેકેશનમાં પાય અગાબાથી દાકારી બનાવું છું. મમ્મીને પપ્પાને મદદ કરું છું. આગામને પાય બનાવું મને છે. નમસ્તે, મારું નામ મનીષા ત્રિવેદી છે. અમારી અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા છે. અહીંયા 6 થી 20 વર્ષના બાળકો માટે આપણે શાળાકીય બધી સુવિધાઓ તમામ ફ્રીમાં ઉપલબ્ધ કરેલી છે. સાથે 20 વર્ષથી જે ઉપરના બાળકો છે એના માટે વ્યવસાયી તાલીમ કેન્દ્ર બનાવ્યું છે. આપણો મુખ્ય હેતુ એ છે કે મનોદિવ્યાંગ બાળકોને પણ સમાજ સ્વીકારે અને એ બાળકોનું રિહેબિલિટેશન કરી શકાય. એટલે અત્યારે હાલની અંદર અમારા વ્યવસાયી તાલીમ કેન્દ્રમાં રક્ષાબંધનના તહેવારને અનુલક્ષીને રાખડીઓ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. 4 બાળકોને સંસ્થાએ જોબ આપેલી છે અને દર મહિને આપણે સ્ટાઇપેન્ડ પૂરું પાડીએ છીએ. બાળકો ખૂબ સરસ મજાની ઝીણી મોતીઓ પરોવીને પણ સુંદર મજાની રંગબેરંગી રાખડીઓ બનાવે છે. અમે જે પણ અહીંયા અમારા મુલાકાતીઓ આવતા હોય છે, સ્ટાફના ભાઈ બહેનો હોય છે કે આજુબાજુના ગામના લોકો જે આવતા હોય છે તે પણ બાળકો પાસેથી બાળકોએ બનાવેલી રાખડીઓ ખરીદે છે. સાથે સાથે કોઈ કંપનીઓ અમને આમંત્રણ આપે અથવા તો કોઈ શોપવાળા, સ્ટોલવાળા અમને આમંત્રણ આપે તો અમે ત્યાં પણ જતા હોઈએ છીએ અને બાળકોનો વધારે પ્રચાર પ્રસાર કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે મનોદિવ્યાંગ બાળકો પણ ઘણું બધું કાર્ય કરી શકે, એને પણ સમાજ સ્થાપનમાં આપણે હેલ્પ કરીએ અને આ બાળકોને પણ જોબ મેળવવા માટે પ્રયત્નશીલ બનીએ. એવું એક ઉચ્ચ કાર્ય અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આ તમામ સુવિધાઓ આ બાળકો માટે નિઃશુલ્ક છે. આખા ગુજરાતના દરેક એવા ગામડાઓ કે જ્યાં સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાંથી એવા ગરીબ બાળકોને આપણે અહીંયા પ્રવેશ આપેલ છે અને ઉત્તમ સુવિધા સાથેની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. ધન્યવાદ.
સુરત ખાતેથી 3 ભાઈઓ બાઇકોની ચોરી કરીને ગામડાઓમાં વેચતા હોવાનો પર્દાફાશ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. વાગરા તાલુકાના ઉચ્છણ ગામના 3 ભાઈઓને ઝડપી લઈને 5 જેટલી વાહનોને કબજે કર્યા છે તેમજ અન્ય સાધન સામગ્રી પણ કબજે કરીને 2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 2 વ્હીલર બાઇકોની ચોરી કરીને તેના સ્પેર પાર્ટ છૂટા કરીને તેને બાર વેચી દેતા હોવાની ઘટના બહાર આવી હતી. જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાગરા તાલુકાના ઓછણ ગામના 3 લોકોને ઝડપી પાડી 5 બાઇક 2 વ્હીલરના અલગ અલગ સ્પેર પાર્ટ મળી 1,97,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ દ્વારા આ મામલે તપાસ ચાલતી હતી ત્યાં 15 ઓગસ્ટના દિવસે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હતી. આ દરમિયાન મૂળ ઓછણ ગામે રહેતો સુફિયાન સલીમ પટેલ અને ઉછળ ગામના જાવીદ આદમ બગસ તેમજ રિયાઝ મુસ્તાક પટેલ ત્રણે ભેગા મળી સુરત બાજુથી મોટરસાયકલ ચોરી કરી લાવી વાગરા તાલુકાના ગામમાં વેચાણ કરે છે અને હાલ 3 ઉછળ ગામે નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ ફરે છે તેને વેચવાની પેરીમાં છે તેવી હકીકતને પગલે પોલીસે તેઓને ઝડપી પાડ્યા હતા. ત્રણેય પાસેથી બાઇકના આરટીઓના કાગળો દસ્તાવેજો માંગતા તેઓ જવાબ આપી શક્યા ન હતા. જોકે સદર મોટરસાયકલ ચોરીની હોવાનું અને 2018માં ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા સુફિયાન શહેરમાં રહેતો હોય અને સુરતના વિસ્તારમાંથી જાણકારી મેળવી જાવીદ અને રિયાઝ ભરૂચની સુરત વાહનો ચોરી કરવા જતા ત્યાં 3 પિતરાઈ ભાઈઓ મળી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી બાઇકની ચોરી કરીને પોલીસમાં પકડા ના જાય તે માટે વાગરા તાલુકાના છેવાડાના ગામમાં ઓળખીતા ખેડૂત મજૂરોને કોઈ બહાને પધરાવી દેતા એટલે કે કોઈને પણ આ બાઇક વેચી નાખતા હતા. જોકે હમણાં સુધીમાં 7 મોટરસાયકલ પૈકી 3 મોટરસાયકલ પોલીસે કબજે કરી છે. કેટલાક સ્પેર પાર્ટ પણ કબજે કર્યા છે. તેઓ જે બાઇક ના વેચાય તેના સ્પેર પાર્ટ છૂટા કરીને પણ વેચી નાખતા હતા. પોલીસે સુફિયાન સલીમ પટેલ, જાવીદ આદમ બગસ અને રિયાઝ મુસ્તાક પટેલની હાલ તો વાહન ચોરીમાં અટક કરી છે. હમણાં સુધીમાં પોલીસે સ્પ્લેન્ડર મોટરસાયકલ, એક એક્ટિવા તેમજ એન્જિન, બાઇકના સાયલેન્સર, પેટ્રોલની ટાંકીઓ, બાઇકની સીટ મળી કુલ 1,97,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી 3 સામે ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે 6 જેટલા ગુના ઉકેલ્યા હોવાનું જાણવા મળ્યું છે. કલકત્તાની મેડિકલની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને તેની હત્યાની ઘટનાને લઈને તેના બળગા પડી રહ્યા છે ત્યારે આવતીકાલે ભરૂચ જિલ્લાની સરકારી દવાખાનાઓનો સ્ટાફ પણ વિરોધમાં ઉમટશે. ત્યારે આજે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ ઘટનાને વખોડી કાઢવાની સાથે સાથે ન્યાયની માંગણી કરી હતી. પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે ટ્રેની વિદ્યાર્થીની એવી ડોક્ટરનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે થયેલા દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા મામલે હાલ તો દરેક ક્ષેત્રે વિરોધનો વંટોળા ઉભો થયા છે. ત્યારે આવતીકાલે ટ્રેની ડોક્ટરો દ્વારા ભરૂચની સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેના તબીબી સ્ટાફ અને ડોક્ટરો દ્વારા ઇમરજન્સી સિવાય તમામ સેવાઓ બંધ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને તબીબની વિદ્યાર્થીને ન્યાય મળે તેવી માંગણી કરી છે. તો બીજી તરફ આજરોજ જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના વિદ્યાર્થી સંઘ દ્વારા પણ કલકત્તામાં બનેલી દુઃખદ ઘટના અંગે શ્રદ્ધાંજલિ તેમજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના આચાર્ય ડોક્ટર NB પટેલ તેમજ કોલેજના અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કલકત્તામાં તબીબી વિદ્યાર્થીની સાથે બનેલી ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. સાથે સાથે ન્યાયની માંગણી કરી હતી. जय हिंद। क्या हमारे भारत में जो 78 ईयर्स से आज़ाद है, क्या अभी भी वो आज़ाद हुआ है? हर एक बेटी के लिए क्या भारत सेफ है? हर बेटी अकेले रास्ते पर चल सकती है? नहीं, क्योंकि हमारे देश में जितने भी लोग हैं अभी तक उनके दिलों में वो इज्जत अभी तक आई नहीं है और वो मानते हैं दरिंदे कि हमारी बेटियां उनके सामने लड़ नहीं सकती, मगर हम लड़ सकती है। ये साबित करने के लिए आज हम JP आर्ट्स एंड साइंस कॉलेज की लड़कियां प्रोटेस्ट करेंगी और उसको जहाँ पे बंगाल में जो हुआ है उसके खिलाफ हम लड़ेंगी और हम उसको जस्टिस दिलाएंगे। श्री जयेंद्रपुरी आर्ट्स एंड साइंस कॉलेजना विद्यार्थीओ અને સ્ટાફ મિત્રો આજે કલકત્તાની જે ઘટના બનેલી છે, ડૉક્ટર સાથે જે ઘટના થયેલી એના ભાગરૂપે અહીંયા જયેન્દ્રપુરી કોલેજના વિદ્યાર્થીઓ આ ઘટનાને વખોડે છે અને આવા જે બનાવ બને છે સમાજમાં એ તાત્કાલિક અસરથી ઓછા થાય અને અટકે એ રીતના પ્રાર્થના કરીએ છીએ જયેન્દ્રપુરી કોલેજ પરિવાર. થેન્ક યુ.
મક્કામાં હજ દરમિયાન સારી કામગીરી કરનાર ભરૂચના 2 પોલીસ કર્મચારીઓને ગઈકાલે 15મી ઓગસ્ટના દિવસે જિલ્લા કલેક્ટર દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચના હાંસોટ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિન નિમિત્તે ભરૂચના 2 કોન્સ્ટેબલોને તેમની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. હજ કમિટી ઓફ ઇન્ડિયા તરફથી ચાલુ વર્ષે સાઉદી અરેબિયા ખાતે ભારતીય કોન્સ્યુલેટ જિદ્દાહ ખાતેના ભારતીય હાજીની મદદ માટે પસંદગી થયેલા ભરૂચ જિલ્લાના 2 પોલીસ કોન્સ્ટેબલ આરીફ અહેમદભાઈ પટેલ તેમજ મોહમ્મદ ગુફરાનભાઈ આરીફભાઈ શેખના ખૂબ જ નિષ્ઠા અને ખંતપૂર્વક સાઉદી અરેબિયા ખાતે ફરજ બજાવેલ તેમજ ખાનગી ટૂર મારફતે ગયેલા હાજી ફારૂક હબીબ નાથાણી ભાવનગર મીના ખાતે ગુમ થઈ ગયેલા તેઓના સગા સંબંધીઓ તેમજ ટૂર ઓપરેટર તથા મોલિમ તરફથી શોધી કાઢવાનો પ્રયાસ કરવામાં આવેલ પરંતુ સફળતા મળેલી, જેથી હજ કમિટી તરફથી ગુમ થનાર હાજીને શોધી કાઢવા મિસિંગ ટીમના લીડર આરીફભાઈ પટેલને નવાને સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે ભારતીય હજ ઓફિસમાં લેખિત ફરિયાદ કરી ગણતરીના સમયમાં જ સદર હાજી દિન 3માં મરણ પામેલા ગાયોનું પ્રસ્થાપિત કરી જે તે કામગીરી કરવા બદલ ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાના હસ્તે 15મી ઓગસ્ટના રોજ બંને પોલીસ કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચના મક્તમપુર ખાતે આવેલી યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના મક્તમપુર ખાતે આવેલી યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે 78માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના મક્તમપુર ખાતે આવેલ રાહત રસૂલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને લિટલ સ્ટાર હાઈસ્કૂલમાં આજે દેશની આઝાદીના મહાપર્વ એવા 78માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે પત્રકાર વાહિદ મશહદી, અતિથિ વિશેષ તરીકે તૌહીદ મશહદીના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રની આઝાદીની ગાથાઓનું જ્ઞાન અને વર્ણન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રભક્તિના ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળામાં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના આચાર્ય મુસ્તાક હુસેન મલિક દ્વારા રજૂ કરી મહેમાનોનો પરિચય આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાહતે રસૂલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શફીકાબેન મશહદી, સેક્રેટરી નિઝામુદ્દીન મશહદી ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે આભાર વિધિ શાળાના શિક્ષક વીરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ભરૂચ જન શિક્ષણ સંસ્થાન ખાતે 78માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જન શિક્ષણ સંસ્થા દ્વારા 78માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી તેના હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી. પાલિકાના ઉપપ્રમુખ અક્ષાભાઈ અદાજીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જન શિક્ષણ સંસ્થાનના નિયામક ઝૈનુલ આબિદીન સૈયદ, બોર્ડ સદસ્ય ઇન્દિરાબેન રાજ, કે રોહિત સહિત ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના નીતાબેન બારસખાનવાલા તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આઝાદીના ઘડવૈયાને યાદ કરી સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જન શિક્ષણ સંસ્થાનના માનનીય વડાપ્રધાન સ્કિલ ઇન્ડિયાના મિશન હેઠળ PMKVY 40 તાલીમ ઉત્તીર્ણ વર્ગ તાલીમાર્થીઓમાં મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ પોતાના ફિલ્ડમાં આગળ વધી આત્મનિર્ભર બનવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન હેતલબેન પટેલે કર્યું હતું. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચના દાઉદી વોરા સમાજ દ્વારા 78માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના દાઉદી વોરા સમાજ દ્વારા 78માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના કોટ પારસીવાડ વિસ્તારમાં આવેલ દાઉદી વોરા સમાજની મસ્જિદ નજીક દેશની આઝાદીના 78માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દાઉદી વોરા સમાજના અગ્રણી જનાબ આમિલ મોહમ્મદ સાહેબના હસ્તે ધ્વજવંદન લહેરાવી રાષ્ટ્રગીત ગાઈને સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સૈફુદ્દીન મુલ્લા, કે રોહિતને ચાલ ઉડાડી તેઓને સમાજ સેવા કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં દાઉદી વોરા સમાજના લોકો એકત્રિત થયા હતા. આ કાર્યક્રમનું સંચાલન મોઝમભાઈ બોમ્બેવાલાએ કર્યું હતું. અંકલેશ્વરની શાળાની વિદ્યાર્થીઓ તેમજ સામાજિક સંસ્થાઓની બહેનો દ્વારા પોલીસ જવાનો અને ફાયર બ્રિગેડના જવાનોને રક્ષાસૂત્ર એવા રક્ષાબંધન પૂર્વે
રાખડીઓ બાંધી હતી. અંકલેશ્વરની સામાજિક સંસ્થાની બહેનો દ્વારા RMPS શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ફાયર અને પોલીસના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણી કરી હતી. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે અંકલેશ્વરની સામાજિક સંસ્થાની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે ફાયર દ્વારા તેમજ પોલીસ વિભાગના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. તો સામે જવાનો પણ બહેનની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. તેઓ બીજી તરફ અંકલેશ્વરની RMPS શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા અંકલેશ્વર GIDC પોલીસમાં ફરજ બજાવતા પોલીસના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના મહાપર્વની ઉજવણી કરી હતી. બીજી તરફ પોલીસ જવાનોએ પણ વિદ્યાર્થીઓને રક્ષા માટેનું વચન આપ્યું હતું. હું હર્ષા ચાકાસણિયા, ઇનરોલ પ્રેસિડેન્ટ. આજે અમે ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટેશને રક્ષાબંધન સેલિબ્રેશન કરવા આવેલા છીએ. આ આપણો પુરાણિક તહેવાર છે, જે હિન્દુ ધર્મનો ભાઈ ને બહેન રાખડી બાંધતી હોય છે. તો આજે અમે આ સતત આપણી વચ્ચે સેવા કરવાવાળા કર્મચારી ભાઈઓને અમે આજે રક્ષાના સૂત્રથી બાંધીએ છીએ. એનું સ્વાસ્થ્ય સારું રહે અને દીર્ઘાયુ થાય અને લાંબુ આયુષ્ય અને સુખ સમૃદ્ધિ એમના પરિવારમાં રહે એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોનેરી મહેલના એક મકાનમાંથી જુગાર રમતા 6 લોકોને ઝડપી પાડી 30,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી કે ભરૂચ સોનેરી મહેલ પાણીની ટાંકી પાસે કમલ નૂર મોહમ્મદ મંસૂરીના મકાનમાં મોહમ્મદ ઇદ્રીસ મોહમ્મદ શેખ માણસો બોલાવી ભેગા કરી જુગાર રમી રમાડે છે તેવી બાતમીના આધારે રેડ કરતા રોકડા 25,000, 2 મોબાઈલ ફિલ્મ મળી કુલ 32,000ના મુદ્દામાલ સાથે સોનેરી મહેલ લુંબાણમાં રહેતા જુગારી મોહમ્મદ ઇદ્રીસ મોહમ્મદ સઈદ શેખ, મોહમ્મદ અસલમ ફારૂક લહેરી, મુજમ્મિલ ઉર્ફે મુન્નો બશીર શેખ અને જલાલ હુસૈન સૈયદ, યુસુફ ખાન, દિલાવર ખાન પઠાણ તેમજ જફર મહેમૂદ મલેકને ઝડપી પાડી તેઓ સામે A ડિવિઝન પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર વાલિયા ચોકડી પર ચાની લાડીની દુકાનમાં મિત્રએ જ મિત્રની દુકાનમાં ચોરી કરી હોવાનો આક્ષેપ દુકાન માલિકે કર્યો છે. અંકલેશ્વરના વાલિયા ચોકડી ઉપર પંકજભાઈની પંઢરપુરી ચાય નામક દુકાન આવેલ છે. તેઓ ગત 13 તારીખના રોજ તેમના ઓળખીતાને દુકાન ઉપર બેસાડીને ગયા હતા. જોકે તેઓ બહાર ગયા હોય જે દરમિયાન વેપારના પૈસા તેમના ગલ્લામાં હતા. ત્યારે તેમના દુકાનના ગલ્લામાંથી પૈસા ઓછા થતા તેમણે CCTV ફૂટેજ ચેક કરતા તેમણે જે ઓળખીતાને દુકાન પર બેસાડ્યો હતો તેણે જ તેમના દુકાનમાંથી બપોરે 800 રૂપિયા જ્યારે રાત્રે 300 થી 350 રૂપિયા કાઢી લીધા હોવાના CCTV ફૂટેજમાં જાણવા મળ્યું હતું. આ અંગે તેમણે તેમના ઓળખીતા અથવા તો મિત્ર પર જ ચોરીનો આક્ષેપ લગાવ્યો છે. હાલ તેઓએ અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ આપી હોવાનું મીડિયાને જણાવ્યું હતું. જો કે આ લખાઈ રહી છે ત્યાં સુધીમાં પોલીસ ફરિયાદ અંગે કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી, પરંતુ આ ઘોડ કળિયુગમાં મિત્રએ જ મિત્રની દુકાનમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. જો કે હાલ તો તેનો મિત્ર 2 દિવસથી ફરાર હોવાનું તેઓ મીડિયા સામે જણાવતા જોવા મળ્યા હતા. જો કે તેના કેટલાક CCTV फुटेज પણ વાયરલ થઈ રહ્યા છે. मेरे यहाँ पे मनीष मोदी करके एक आदमी था, मैंने उसको भरोसे पे बैठाया था. मैं काम से कुछ जो बाहर जाता था तो उसको बैठा के जाता था. 1.5-2 साल से मैं उसको पहचानता था, इसके लिए मैं उसके ऊपर भरोसा रखते मेरी दुकान पे बैठाया था. तो उसने मेरी दुकान में 13 तारीख को दोपहर में 4:15 बजे 800 रुपये चुराए और रात को 12:15 बजे 300 रुपये चुराए. यानी चोरी करके अभी फरार है. अभी 3-4 दिन से दुकान पे नहीं आ रहा है. आपने पुलिस कंप्लेंट किया है? किया है. हाँ, तो अभी पुलिस स्टेशन में क्या रिप्लाई मिल रहा है? अभी कुछ रिप्लाई नहीं मिला है. આ સાથે MDB ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.